વડોદરા શહેરના એમજી રોડ સ્થિત રણછોડજી મંદિરમાં આજે ભક્તિ અને પરંપરાનો અનોખો મેળાવડો જોવા મળ્યો. કામદા એકાદશીના પાવન અવસરે અને મંદિરના પૂજારી મધુસૂદન દવેના જન્મદિવસ નિમિત્તે પરંપરાગત માણ આખ્યાનનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું. માણભટ્ટ મયંક ધાર્મિકલાલ પંડ્યાએ તાંબાની ગાગર એટલે કે માણ પર તાલ આપીને કૃષ્ણ રાગમાં ભગવાન શ્રીકૃષ્ણના ભજનો અને પૌરાણિક કથાઓની રસપ્રદ રજૂઆત કરી. મંદિર પરિસર ભક્તિમય બની ગયું અને મોટી સંખ્યામાં ભક્તોએ આ આધ્યાત્મિક કાર્યક્રમનો લાભ લીધો. મંદિરના અગ્રણી જનાર્દનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી સ્પષ્ટ જોવા મળી. આવી પ્રાચીન કળાઓને જીવંત રાખવા માટે સમાજનો સહયોગ અનિવાર્ય બની ગયો છે. સૌને જય શ્રી કૃષ્ણ. વડોદરાનું પ્રાચીનતમ એક એવું મંદિર કે જ્યાં સાક્ષાત રાજા રણછોડ બિરાજમાન છે. આ મંદિર છે, આ હવેલી છે. આજે આ મંદિરના સાધક પૂજારી કહીએ કે આ મંદિરના એક કરતા હરતા અને જે પરંપરાગત આ મંદિરની સેવા કરે છે એવા મંદિરના પૂજારી શ્રી મધુસૂદનભાઈનો જન્મદિવસ છે. અને બીજું કે એમના વડીલ બંધુ જનાર્દનભાઈ અમારા સમગ્ર આ કલા માટે ઘણીવાર આ કાર્યક્રમ ભગવાન ઠાકોરજીની સમક્ષ રજૂ કરવાનું આમંત્રણ મળ્યું. આજનો યોગ રણછોડરાય પ્રભુ લાવ્યા છે. તો આ નિમિત્તે ગુજરાતની આ પ્રાચીન માણ આખ્યાન પરંપરા કે જે આપણા ગુજરાતમાં 500 વર્ષથી ઉપરથી આ મહારાજા સયાજીરાવ ખુદ આ કથા સાંભળવા માટે મારા પૂજ્ય પિતાશ્રીના પિતાશ્રી દાદાજીની કથા અહીંયા રીલવાલાના ઓટલે એમજી રોડ પર જ થાય ત્યારે છુપાવે છે, ગુપ્ત વેશે આવે અને કથા સાંભળે. આ વડોદરાનો ઇતિહાસ જેને ગુજરાતી ભાષાની કિંમત આ ગુજરાતી ભાષામાં આખ્યાનો રચી અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ અને સાહિત્યની બનાવી એવા મહાકવિ પ્રેમાનંદની આ નગરી. વીર ક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્યે ગામ અને ચાતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામ. તો આ પ્રેમાનંદની નગરીમાં અમારી આ પારંપરિક કલા કે જે અમને વારસામાં મળી છે, મારા પૂજ્ય પિતાશ્રી અને ગુરુશ્રી પદ્મશ્રી શ્રી ધાર્મિકલાલજી પંડ્યા એમને વંદન કરું. ત્યારબાદ મારા પિતાજીના પિતાજી પછી એમની જ પરંપરા મારા આ વડીલ બંધુ પ્રદ્યુમનભાઈ, હું મારા ચિરંજીવી ને પ્રદ્યુમનભાઈના ચિરંજીવી ઋત્વિક યશ, આ બધા પરંપરા પૂજ્ય દાદાજીના આશીર્વાદથી હસ્તગત કરી રહ્યા છે. અને ઠાકોરજીની ખૂબ પ્રેરણા, ખૂબ કૃપા, અસીમ કૃપાથી આ કાર્ય ગુજરાતમાં ભક્તિ યુગનું આંદોલન જે 15મી સદી નરસિંહ મહેતા આખ્યાનકાર, સૌથી પહેલાં જોવા જઈએ તો હેમચંદ્રાચાર્યજીને યાદ કરીએ કે જેમને ગુજરાતી ભાષાના મંડાણ કર્યા. ત્યારબાદ નરસિંહ યુગ આવ્યો. નરસિંહ પછી ભાલણ, નાકર, પ્રેમાનંદ, કેટલા કવિઓના નામ દઈએ કે જેને ગુજરાતી ભાષા સમૃદ્ધ કરી. એ જ પરંપરાનો આ કાર્યક્રમ આજની તારીખે અહીંયા વડોદરાના રણછોડરાયજીની હવેલી ખાતે અહીંના પૂજારી શ્રી મધુસૂદનભાઈની જન્મદિવસ નિમિત્તે મંદિર દ્વારા, હવેલી દ્વારા આયોજિત થયો છે. એનો આનંદ છે. અને આપ સૌ અત્યારે વૈષ્ણવ પધારે છો તો આ ભગવાનની આગળ કાલાવાલા ગુણગાન કરવા અત્રે ઉપસ્થિત થયા છે. આભાર. રણછોડરાય કી જય. વર્ષોથી અમારી આંતરિક ઈચ્છા એવી હતી કે ભગવાનની પાસે કોઈક એવું સંગીતનું શ્રવણ કરાવવામાં આવે કે જે કોઈ દિવસ કોઈ આમ જનરલમાં સંભળાવેલું ના હોય અને એ પણ
જ્યારે જે એના વિદ્વાન જે વક્તા સાહિત્યકારો કથાકારો છે એની કક્ષાના એ વિદ્વાનો વિદ્વત્તાઓ એ જ્યારે આ વસ્તુનું જે આખ્યાન કરવામાં આવે એની એક બહુ જૂની એક મહિચ્છા હતી આજે ઠાકોરજી પૂરી કરવા જઈ રહ્યા છે અને એમાં પણ આજે એકાદશી ઠાકોરજીનો પ્રિય દિવસ ઘરમાં ભાઈનો જન્મદિવસ છે પ્લસ એમણે પણ એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે ભાઈ મારે ઠાકોરજી પાસે આજે મેં સિદ્ધ કરેલી વાણી અને પિતાશ્રી ધાર્મિકલાલજી પંડ્યા મારા પણ ગુરુજી છે મેં બધું એમની પાસે હાર્મોનિયમ તબલાવાદન બધું શીખ્યા અમે હવે એમણે પણ એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારે ઠાકોરજી પાસે કંઈક સંભળાવવું છે મારી વાણી શુદ્ધ કરવી છે એટલે ઠાકોરજી પાસે વાણીનું શુદ્ધિકરણ કરવા સિદ્ધ કરવા અહીંયા આજે એક જાતનો એક યોગ બન્યો છે એટલે આજે એ યોગને સાર્થકતા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.